સપ્ત દિવસીય સત્સંગ યાત્રાના સપ્તમ વિરામ સત્રે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાન વક્તા પૂજની જિજ્ઞેશ દાદા રાધે રાધે અને ઠાકોરજીનું પૂજન સંપન્ન કરવા માટે પરમ ભગવદીયા કાજલબેન ફળદુ, પરમ ધર્માનુરાગી ગણેશભાઈ વિરમગામા અને પરમ ધર્માનુરાગી મનોજભાઈ નંદાસણાને વિનંતી કરીશ કે ઠાકોરજી ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરશે. આપણે બધા જાણીએ છીએ કે નામ તેનો નાશ. જે નામ લઈને અવતર્યો છે, જન્મો છે, એને એક ને એક દિવસ એ અંતિમ ગંતવ્ય સ્થાન તરફ ગતિ કરવાની છે, એમનો નાશ થવાનો છે. પણ માનવ જાણે મેં કર્યું કરતલ દૂજો કોઈ, આ આદરા અધૂરા રહે મારો હરી કરે સો હોય. આપણે એવું જીવીએ છીએ, આપણે એવું માનીએ છીએ કે હું કોઈ દિવસ મરવાનો જ નથી. અને તેથી જ એક રચના છે કે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આપણે બધા જાણીએ છીએ કે ભાડાનું મકાન હોય એ મકાન માલિકે અત્યારે ખાલી કરવું પડે. એમ આપણને પણ એ જન્મ આપનાર આ માનવ તરીકે 84 લાખ યોનિમાંથી પસાર થયા પછી મળ્યો છે દેહ માનવનો તો કાળો કેર કરશોમાં. એવો જ્યારે આપણને આ માનવ દેહ મળ્યો છે ત્યારે આપણને સતત મૃત્યુનો ડર રહેતો હોય છે. પણ એનો ઉપાય શું? તો કે મૃત્યુના ડરથી મુક્તિ અપાવે તે શ્રીમદ ભાગવત. જવાનું નક્કી છે, પણ એની ભયાનકતાથી આપણે વિમુક્ત થઈએ, થોડા હળવા થઈએ, એવું જો માર્ગદર્શન ક્યાંયથી મેળવવું હોય તો શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું પડે. અને એટલે આ મૃત્યુના ડરથી મુક્તિ અપાવતો આ ગ્રંથ છે. આજે આપણે સૌ સમસ્ત કડવા પાટીદાર પરિવાર જામનગર અને એવું દિવ્ય સ્થાન કે જ્યાં શિક્ષણ અને સેવાના બંને હેતુને જોડી ઉમિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ઉમિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ પરિસર લાલવાડી મેઇન રોડ જામનગરના આ પવિત્ર પ્રાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સપ્તમ વિરામ સત્રના સાક્ષી બની રહ્યા છીએ. એ આ 84 લાખ યોનિમાંથી પસાર થયા પછી માનવ દેહ મળ્યાની ગૌરવતા અનુભવતા સાથે એ માનવ તરીકે આવા સત્સંગ યાત્રાના આ મૃત્યુના ડરથી મુક્તિ અપાવનારા શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ આપણે કરી રહ્યા છીએ. એ આપણા સૌ માટે ગૌરવનો વિષય હોઈ શકે. વિશેષ કંઈ સમય લેવાને બદલે આજે અહીં આ ભાગવત કથા વિરામ લેશે ઉમરગામ ખાતે, કે જ્યાં રામાયણ સિરિયલનું શૂટિંગ થયેલું એવી દિવ્ય ધરા પર શિવ મહાપુરાણ પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રીમુખથી શિવ ભક્તિની અને એ પુરાણના ગાનની પ્રથમ કથા ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઉમરગામ દ્વારા 1/6 થી 7/6 વાપી પાસે ઉમરગામમાં પ્રારંભિત થઈ રહી છે. બપોરના 3 થી 7 દરમિયાન કર્તવ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરના આજીવન પ્રસારણના માધ્યમથી, અન્યથા અનુકૂળતા હોય તો પ્રત્યક્ષપણે પણ પૂજ્ય દાદાના મુખેથી ગવાનારા પ્રથમ જ શિવ મહાપુરાણના ગાનના સાક્ષી બનવા આપ સૌને ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ વતી હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. અને સાથે સાથે યાદ પણ કરી દઉં કે આજે આ વિરામ સત્ર છે. હજુ પણ યજ્ઞમાં આહુતિ આપવાની આપણી મનોકામના અધૂરી ન રહી જાય એ માટે કાર્યાલય પર અને પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો, ભજનો, ફોટો ફ્રેમ્સ વગેરે જેવા ધાર્મિક સાહિત્ય માટે મારા ડાબા હાથે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલનો સંપર્ક કરશું અને સતત સત્સંગ સાથે, ભક્તિ સાથે જોડાયેલા રહેશું. અને એના આ માધ્યમ દ્વારા
આપ સાક્ષી બનતા રહેશો. આપને વિનંતી પણ કરી દઉં ફરી, 999-888-2612 આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી વોટ્સએપ ગ્રુપમાં જોડાશો, જેથી પણ સત્સંગ સાથે જોડાઈ રહેશો. અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી પણ આવી ભક્તિ જ્ઞાનની ચર્ચા સાથે આપ સંમિલિત થયેલા રહેશો, જોડાયેલા રહેશો. એવી યાદી અને અનુરોધ સાથે આપ સૌનું સમસ્ત કડવા પાટીદાર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા શ્રી ઉમિયા માત કે જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.